એટલે મિની ટ્રેક્ટર એવું છે કે તમારે જરૂરિયાત મુજબ લેવાનું. અટાણે મિની ટ્રેક્ટરની કેટલી કંપની છે ને કેટલા નામ છે ને એનો કોઈ સીમા જ નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક મહત્વપૂર્ણ વાત લઈને આવી ગયા છીએ, કેમ કે મગફળીના હુયા બેસાડવા માટે ઘણાના અવનવા પ્રયત્નો અત્યારે હાલી રહ્યા છે. ત્યારે મને એમ થયું કે ચાલો આજે આપણે પણ ખેડૂત મિત્રોને પૂછી અને જાણી કંઈક જે આપણી પાસે ખબર છે એ ખેડૂત મિત્રોને બતાવી. તો આ મસ્ત મગફળીનો વિડીયો છે કે હુયા બેસાડવાનો અત્યારે બધાય પ્રયત્ન કરે છે. તો તમે અત્યારે વિડીયોમાં અવનવા જોતા જ હોઈશો. તો ઘણા મગફળીમાં બેરલ ફેરવે છે, એટલે ટીપણું આપણે પ્લાસ્ટિકનું. ઘણા લોકો છે તે મગફળીનો રોલ પણ હકાવે છે અને ઘણા લોકો મગફળી ઉપર ટ્રેક્ટર રાખે છે. હવે આ બધાયના શું પ્રશ્ન છે કે બધાને કેવું કેવું જાણવા મળ્યું છે એ બધાને ખબર હોતી નથી. એટલે આપણે આજે વિડીયોમાં એવું સોલ્યુશન કરવાનું છે કે ભાઈ આપણે ખબર પડે તમારા કોમેન્ટ દ્વારા લોકોએ કેવા અનુભવ કર્યા છે ને એને કેવા રિઝલ્ટ મળ્યા છે. આ વિડીયો જોઈશે હું ખરેખર સાચા છે કે નથી, તેના માટેથી ખાસ એક કોમેન્ટ તમારી જરૂરી છે કે જેની આ રીતે પ્રયત્ન કર્યા છે. જેમ રેગ્યુલર વાત કરીએ આપણે, તો એના માટે તમને એટલી વસ્તુ કહી દઉં કે અમારી રેગ્યુલરતા કેવી છે. અત્યારે આ 26/6 નું વાવેતર છે. તો મિત્રો, આપણે જે વાત કરતા હતા કે ભાઈ મગફળીમાં હુયા બેહાડવાની, બરાબર છે. તો એમાં અત્યારે મેં જેમ કીધું કે અમારો એવો પ્રયત્ન હાલે છે કે અમે શું કરીએ કે મગફળી અત્યારે 18 ઇંચની જારીનું અમારે વાવેતર છે. 37 નંબરનું વાવેતર છે. બોમ્બે સુપર કંપનીના દાણાનું વાવેતર કરેલું છે. ચાયતાની 37 નંબર કહેવાય છે. આપણે વીઘે અને 30 કિલો આનું વાવેતર કરેલું છે. ખૂબ સારો ઉગાવો આવેલો છે. પ્લસ બીજા નંબરમાં અત્યારે મગફળીની વૃદ્ધિ પણ ખૂબ સારી છે, નરવી છે. મોટા મોટા પાન દેખાય છે. જેમ કે 22 નંબર ને 23માં આપણે પાંદ જોવા મળે છે, એવા આમાં અત્યારે પાંદ અને હુયા સારા દેખાય છે. અને હુયાની અત્યારે શરૂઆત થઈ ગઈ છે સારા એવા ફૂટવાનું. અમુક ટકા બીબડા પણ જોવા મળે છે. એટલે અત્યારે આપણે આનો સમય મર્યાદા કરી તો આજે 17 તારીખ છે આજે. તો આના આજે આપણે કેટલા દિવસ થઈ ગયા? તો કે આપણે 26-27 તારીખનું વાવેતર છે. તો આ 26-27 તારીખે 2 મહિના થશે. એટલે હજી 2 મહિનામાં આપણે ઘણા દિવસ બાકી છે. એટલે કે 4 ને 6 10 દિવસ બાકી છે. એટલે 1 મહિનો ને 20 દિવસ એટલે 50 દિવસની આ મગફળી થઈ છે. તો 50 દિવસમાં હુયા બેસવા માંડ્યા, બીબડા થઈ ગયા છે. તો અત્યારે અમારે જે અત્યારે વરસાદની સિસ્ટમમાં એવું છે કે અત્યારે થોડીક એવી વરાપ મળી છે. તો આપણે હાથી હાકી તો પતરા હાકી અમે આમાં 6 ઇંચના પતરા લગાડ્યા છે, જેથી કરીને બે બાજુ ધૂળ આવી જાય, હુયા બેહે. અમારું એવું માન્યતા છે કે આ રીતે કરવાથી હુયા બેહે છે. પછી રોલ ફેરવી, તો રોલ ફેરવવાથી હુયા બેહી જાય એનું કોઈ મને ખાસ મિનિંગ લાગતું નથી. XYZ જેની એવા અનુભવ કર્યા છે તો એ લોકો કોમેન્ટ કરે અને અથવા કોલમાં જણાવે કે શૈલેષભાઈ આ રીતે છે. તો ફરીવાર આપણે વિડીયો બનાવી અને એ વિશે આપણે વિડીયો બનાવી શકીએ કે ના ખરેખર એનું રિઝલ્ટ છે. જાજી એવી કોમેન્ટો આવે કે હાલો ભાઈ રોલ ફેરવવાનો ખાસ બધા ખેડૂતોને ફાયદો મળ્યો, બેરલ ફેરવવાનો ફાયદો મળ્યો, એ વસ્તુનું બરાબર છે. ને ઘણા દવા મગફળીને રોકવાની દવા મારે છે. હવે એ પણ એક કુદરતી વસ્તુ છે. આજે કોઈ પણની વૃદ્ધિ અટકાવી અને એના આપણે કામ લઈ શકીએ તો એ વાત આપણે મગજમાં બેસતી નથી કે આજે આ મગફળી એવી નરવી છે, સારી નરવી છે ને એને દવા મારીને બેહાડ દેવાની. હવે એ વસ્તુ એક સમજ્યા જેવી થાય તો એનો કોઈ મિનિંગ રહેતો નથી. મગફળી દવા મારો એટલે રોકાઈ જાય. જેમ કે આપણે અત્યારે ખેડૂતો ઓલરેડી ખડની દવા મારે છે અને ખડની દવા ન મારી તોય એનું ભેગું થતું નથી. ગમે એટલું તમે હાથી હાંકવામાં, તો આજે જોયું કે 1 મહિના દિવસ સતત વરસાદ વરસતો હતો તો એમાં હાથી તો હાલતું નહોતું. એક હાથી આમાં માન આવેલું ના બીજું હાલે છે અને એ માન અત્યારે ગારો છે છતાં આપણે હાકી છે. તો એ લોકો જે મારું એ કહેવાનું થાય છે કે રોકવાની દવા, તો ખડની દવા આવી ગઈ એટલે રોકવાની દવા જેવું જ થઈ જાય છે. ખડની દવા 2 અઠવાડિયું તો એ વાહે રાખી જ દે. એટલે રોકવાની દવા મારે હુયો ફૂટે એ વસ્તુ તો આપણે મગજમાં બેહતી નથી. કારણ કે માંડવીને કોઈ પણ રોકાય એટલે હુયો ફૂટે એ કઈ રીતે છે એની આખી બંધારણ ટેકનોલોજી. બાકી જે એનું બંધારણ છે હુયો ફૂટવાનું, અને એ એની નરવાઈથી જ થાય. ગમે એ પાક નરવો હોય ને તો જ એમાં હુયા બેહે અથવા સાપવું આવે. આપણે કપાસ હોય કે મગફળી હોય એમને એને રોકી દો ને હુયા ફૂટે એ જે વસ્તુ હવે જે હોય આપણે એનો અનુભવ નથી. જેને અનુભવ હોય કે ના દવાથી પણ જોરદાર રિઝલ્ટ મળે છે તો એ પણ લોકો કોલ પણ કરે અને કોમેન્ટ પણ કરે. અને ઓલરેડી આપણા નંબર બધા ખેડૂત મિત્રો પાસે છે, ના હોય એ પણ નોટ કરી લે. 97 265 17 83 એ આપણા કોન્ટેક નંબર છે. જેને પણ આવા અનુભવ થયા છે એ ખાસ કરીને કોમેન્ટ અથવા કોલ કરે. અને હાલમાં અત્યારે મિની ટ્રેક્ટર વિશે આપણે થોડુંક જાણી લઈએ, કારણ કે દરેક ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટર ધરાવે છે. તો આજે કંઈક આપણે નવું મિની ટ્રેક્ટર આપણા મિત્રનું જોવા મળ્યું છે, તો હું તમને એને વિસ્તારથી થોડુંક ટ્રેક્ટર વિશે બતાવું. તો ખેડૂત મિત્રો, આ જય કિસાન કંપનીનું આ ટ્રેક્ટર છે.
3 વ્હીલમાં હાલે, 4 વ્હીલમાં હાલે. અને જારીની વાત કરી દઉં તો 28ની જારીના નાનું સેન્ટર થાય, અત્યારે હાલમાં 36ની જારીની છે. કારણ કે આ ટ્રેક્ટરને જેવું કામ લેવું હોય એટલે અત્યારે આપણે વખેડું વાવેતર છે 18 ઇંચની જારીએ, તો આને 3 બલુંગી આંકવા છે તો એને 36નું સેન્ટર આપણે કરવું જરૂરી બને છે. જેવું સેન્ટર કરવું હોય એવું થાય છે. પ્લસ અહીંયા એ સિંગલ ટાયર અને ડબલ ટાયર બંને ઓપ્શન છે, અને બંને ઓપ્શન સાથે જ છે. એને જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે હાંકી શકે. પછી આ કપા મોટો થાય તો 28નું સેન્ટર થઈ જાય તો આ એમાં પણ હાંકવાની આપણે મજા આવે. બીજા નંબરમાં આની કિંમતમાં પણ ફાયદો છે. 1,80,000નું આને મારા મિત્રએ લીધેલું, એનો સમય આશરે 4 વર્ષ થઈ ગયા છે, પણ વ્યવહારિક છે. પ્લસ ડીઝલની વાત કરીએ તો ડીઝલમાં 800 થી 900 ગ્રામ આનું ડીઝલ આવે કલાકે. બીજા નંબરમાં ગેરની વાત કરીએ તો આમાં લો ગેર કે એવું કાંઈ નહીં, પણ 4 ઓપ્શન ગેરના છે અને 1 રિવર્સ છે. એટલે એ ગેરની સિસ્ટમ જે જરૂરિયાત મુજબ તો આપણે મળે જ છે, એની સ્પીડ બરાબર છે. એટલે લોની સ્પીડની કાંઈ જરૂરિયાત રહેતી નથી. સાદી હાઇડ્રોલિક આવે છે, જેમ કે જેકવાળી, પણ જે હાઇડ્રોલિક સેન્સિંગ આવે તો એ સેન્સિંગ નહીં, પણ ઉપર નીચે કંટ્રોલ કરી શકો. અને પાછળ વજન દેવા માટે આપણે કોઈ પણ વસ્તુનો જુગાડ બનાવવો પડે. અને જેમ બાવડા છે, પાટલો છે, એ જ રીતે બધાય હાથી. પણ કહેવાનો અર્થ વજનમાં હા વરવું છે. ડીઝલ ખોટું નહીં, 10.5 HP એન્જિન છે, વજન આમાં કોઈ નથી, એટલે કે ટોરવાનો પ્રશ્ન આમાં રહેતો નથી. એટલે બળદ જેવું હાવ કામ આપતું આ નાનું એવું મિની ટ્રેક્ટર છે, અને નાના બજેટમાં છે. ઘણા મિની ટ્રેક્ટરો આવે છે પણ થોડાક હેવી થઈ જાય છે. એટલે આપણે સોનાલિકા છે, એ કેપ્ટન છે, બધા તાકાતવાળા મિની ટ્રેક્ટરો બહુ આવે છે, તો એની સાઇઝ પણ મોટી થતી જાય છે. જેમ આપણે તાકાત લેવા જઈએ માની લ્યો વધારે, તો એની સાઇઝ મોટી થઈ જાય છે. એટલે અમુક કામ જેને હાર્ડ જમીન હોય તો એને આવા ટ્રેક્ટરની પસંદગી કરવી જોઈએ. કોઈ પણ આ કંપની છે એવું નહીં, કોઈ પણ ફોરું ટ્રેક્ટર હોય જેને આ હાર્ડ કાળી માટીવાળી જમીન છે, વધારે ભેજ રહેશે, ટાણે હાથી હાલતું નથી, તો એના માટે આવા ફોરા ટ્રેક્ટર બરાબર છે. પછી જેને ટાસવાળી જમીન છે એવી જમીન હોય તો એમાં થોડુંક હાર્ડ ટ્રેક્ટર ને મોટું ટ્રેક્ટર હોય તો એ સહન કરી શકે લોડ. એટલે આ ટ્રેક્ટરમાં પણ આની ખાસિયત છે. અને આવા ટ્રેક્ટરમાં પણ આમાં બધાય કામ આપણે લઈ જ શકીએ. ઓલરેડી મિની ટ્રેક્ટરમાં જેમ આવતા હોય ને એમ બધાય કામ આમાં પણ શક્ય જ છે. વાવેતર છે, દવા છાંટવી છે, આમાં બધું XYZ બધું ફિટિંગ કરાવવું હોય તો થાય. પણ જેની જરૂરિયાત જે એરિયામાં હોય એ પ્રમાણે લોકો મિની ટ્રેક્ટર ખરીદતા હોય છે. એટલે મિની ટ્રેક્ટર એવું છે કે તમારે જરૂરિયાત મુજબ લેવાનું. અટાણે મિની ટ્રેક્ટરની કેટલી કંપની છે ને કેટલા નામ છે ને એનો મોટા ટ્રેક્ટર સીમિત છે કે હાલો આટલી કંપનીના આવે, પણ મિની ટ્રેક્ટર કેટલી કંપનીના આવે ને કોઈને હજી ખબર નહીં હોય કે કેટલી કંપની એને બનાવે. જ્યાં જોવો ત્યાં મિની ટ્રેક્ટર બનાવતા હોય છે, અને કેટલી કંપનીના આપણે જોવા પણ મળે. તો લોકો લેવા ટાણે કન્ફ્યુઝ થાય કે ભાઈ આપણે હવે કયું ટ્રેક્ટર લેવું. પણ તમને મેં જેમ કીધું એમ કે મિની ટ્રેક્ટર તમે કોઈ પણ કંપનીનું લ્યો કે આવું લ્યો, કાંઈ એમાં બીજો ફેરફાર આવતો નથી. ને આ મિની ટ્રેક્ટરમાં આપણે કોઈ એવા લોડવાળા કામ પણ નથી લેવાના. પ્લાવ છે, રોટાવેટર છે, આપણે ચોમાસાના બળદ જેવું કામ આપે એટલે આપણું કામ થઈ ગયું. ડીઝલ ઓછું લે એટલે આપણું કામ થઈ ગયું. બસ આ જ એક મુદ્દો રાખવાનો. તમારે ટ્રેક્ટર કંઈ લેવા જાઓ અથવા તમે ક્યાંય રિવ્યૂ લેવા જાઓ ને તો તમારી કેટલી જરૂરિયાત છે ને એ જોવો. કોઈ પણ ટ્રેક્ટર હોય, મોટું લ્યો કે નાનું લ્યો. ઘણા લોકો મોટા ટ્રેક્ટરમાં પણ એવા પ્રશ્નો કરતા હોય કે ક્યુ મારે લેવું જોઈએ. ભાઈ હું તમને ન કહી શકું તમારે ક્યુ લેવું જોઈએ. તમારી કેવી જમીન છે, આ વિડીયો તો ક્યાં તમે જોવો છો મને તો ખબર નથી. કેવી જમીન છે, કેવું અનુકૂળ છે, તમારે ત્યાં કેવી રીતની ભાડા હાલે છે, કે ના રોટાવેટર મળવે છે કે નહીં. હું એમ કહું 55 HP નું લેવો, તમારે રોટાવેટરની જરૂરિયાત નથી તો 55 HP ટ્રેક્ટરની શું કિંમત છે. એટલે તમે જે પણ જાણો ને એ આ રીતે જાણવાનું કે આપણે સવારે શેની કામ છે, ક્યાં ટ્રેક્ટરનું આપણે જરૂરિયાત છે. અને બધી કંપનીના ટ્રેક્ટર સારા આવે, હું એમ નથી કહેતો ખરાબ આવે કે, પણ એના અલગ અલગ રિધમ છે. અમુક ટ્રેક્ટર ટ્રેલરમાં સક્સેસ હોય તો અમુક રોટાવેટરમાં હોય, અમુક પ્લાવમાં હોય. એટલે બધાય જેમ તમારે જે સગવડ, તમારે જે અનુકૂળતા આવે એ ટ્રેક્ટર તમારા એરિયામાં ક્યાં હાલે છે, કઈ રીતનું કામ આવે છે. તો આ મેં કીધું એમ ફોરું કામ હોય તો નાનું કામ લેવું હોય હાર્ડ જમીનમાં તો આ ટ્રેક્ટર ખાસ મજા આવે છે. એટલે આ આપણે ટ્રેક્ટર વિશે જાણી લીધું. હવે આપણે જે મગફળીની વાત ચાલતી હતી એ વસ્તુની ખાસ મહત્વપૂર્ણ છે કે કોમેન્ટ કરો બધા, અને એ કોમેન્ટ ઉપર હુયા ફૂટાડવા કેમ, પ્લસ એને હું દવાયું છે તો દવાયું કઈ છાંટવી, એ બધી માહિતી આપણે ફરી એક વિડીયો બનાવશું. ત્યાં સુધી આ વિડીયો હવે આપણે પૂર્ણ વિરામ આપી દઈએ. નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.